નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ફિકર આપની સાથે હું છું ઝરણા સોની। જેમાં સૌથી પહેલા વાત કરવાની છે વોરની અને તે છે જેમાં ટ્રમ્પે ઈરાનને આપી છે મોટી ધમકી। ટ્રમ્પ લગાતાર કહી રહ્યા છે કે ઈરાન વાટાઘાટો માટે તૈયાર છે, પરંતુ આ સાથે જ હવે ટ્રમ્પે ઈરાનને મોટી ધમકી આપતા જણાવ્યું છે કે ઈરાને સરેન્ડર કરવું જ પડશે। જી હા, ટ્રમ્પનું કહેવું છે કે ઈરાનને સરેન્ડર કરવા સિવાય તેમની પાસે કોઈ અન્ય વિકલ્પ જ નથી। સરેન્ડર કરવા સિવાય ઈરાન પાસે કોઈ વિકલ્પ ન હોવાનું ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું છે। ટ્રમ્પે આ અંગે સોશિયલ મીડિયા પર આ સ્ટેટમેન્ટ મૂક્યું છે, જેમાં તેણે જણાવ્યું છે કે ઈરાને સરેન્ડર કરવું જ પડશે અને સરેન્ડર કરવા સિવાય ઈરાન પાસે કોઈ વિકલ્પ નથી। ટ્રમ્પનું કહેવું છે કે હવે તેણે એક નવું સૂત્ર પણ આપ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે મેક ઈરાન ન્યૂ કન્ટ્રી, અને એના માટે જ તેણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો છે અને હવે તે ઈરાનમાં ખૂબ જ મોટા બદલાવ ઈચ્છે છે, પરંતુ યુદ્ધ શાંત કરવા માટે ઈરાને સરેન્ડર કરવું પડશે, તે પણ કોઈ પણ જાતની શરતો વગર, તેવું કહેવું છે ટ્રમ્પનું। સરેન્ડર કરવા સિવાય ઈરાન પાસે કોઈ વિકલ્પ બાકી નથી રાખવામાં આવ્યો, તેવું ટ્રમ્પનું કહેવું છે। ઉલ્લેખનીય છે કે આજે આ યુદ્ધને 7 દિવસ જેટલા દિવસ વીતી ચૂક્યા છે, પરંતુ હજી સુધી બંને દેશો તરફથી કોઈ પણ દેશ જે છે તે આ યુદ્ધને લઈને વિરામ ન ઈચ્છી રહ્યું હોય તે પ્રકારની હાલ પરિસ્થિતિ સામે આવી રહી છે। તો બીજી તરફ જ્યાં એક બાદ એક અપડેટ પણ સામે આવી રહી છે યુદ્ધને લઈને, ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે, કારણ કે અમેરિકા જ નક્કી કરશે ઈરાનનો નેતા, તેવું ટ્રમ્પનું કહેવું છે। ઈરાનના મોટા ભાગના લોન્ચર જે છે તે અમેરિકા દ્વારા તબાહ કરી દેવામાં આવ્યા હોવાનું અમેરિકાએ જણાવ્યું છે, અને ઈરાનનો જે નેતા છે તે પણ હવે અમેરિકા જ નક્કી કરશે તેવું કહેવું છે, કારણ કે ખામેનીના પુત્રને તેઓ નેતા તરીકે સ્વીકારવા માટે તૈયાર નથી। અમેરિકાનું આવું કહેવું છે, જોકે ઈરાન આ બાબતનો બિલકુલ વિરોધ કરી રહ્યું છે। બીજી તરફ ઈરાન પણ જે છે તે આ હુમલાઓ સહન કરવાના બિલકુલ મૂડમાં નથી। ઈરાન પણ સામે જડબાતોડ જવાબ આપી રહ્યું છે। ઈરાન ઇઝરાયલમાં સતત ભીષણ હુમલાઓ કરી રહ્યું છે। સતત ઈરાનના હુમલાઓથી ઇઝરાયલમાં પણ એક બાદ એક હુમલાઓની ઘટનાઓ સામે આવી રહી છે। સૌથી આધુનિક બેલિસ્ટિક મિસાઇલનો ઉપયોગ અત્યારે કરવામાં આવી રહ્યો છે। આ મહાજંગમાં પહેલીવાર ખોરમ શહેર મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ ખોરમ શહેર મિસાઇલ જે છે તેનાથી ઈરાન દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે ઇઝરાયલ પર, આ સૌથી મોટી અને સૌથી ખતરનાક બેલિસ્ટિક મિસાઇલ માનવામાં આવે છે। ત્યારે ઈરાને હવે આ મહાજંગમાં ઇઝરાયલ પર આ હુમલાઓ શરૂ કરી દીધા છે। ઈરાની અંડરગ્રાઉન્ડ મિસાઇલ સાઇટ પર હુમલો કરવામાં આવ્યો છે। ઇઝરાયલ પણ જે છે તે પણ લગાતાર ઈરાન પર હુમલાઓ કરવાનું છોડી નથી રહ્યું। ઈરાનમાં અમેરિકાએ પણ મોટો હુમલો કર્યો છે। ઇઝરાયલ પણ લગાતાર હુમલો કરી રહ્યું છે। તો બહેરીનમાં ઈરાને ફરી હુમલો કર્યો છે। ઈરાને બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો છે। ઇઝરાયલ, અમેરિકા અને ઈરાનના યુદ્ધમાં ત્રણેય દેશો એકબીજા પર લગાતાર હુમલાઓ કરી રહ્યા છે। ઈરાન યુદ્ધમાં મહાવિનાશની